કર્યા ત્યારથી 2 વર્ષથી અવાતું નથી, કેમ કે ત્યાં મહેમાન થઈ જતા હોય આની કૃપાથી બહુ સજી. તો ક્ષમા ચાહું છું. માં બહુચરને કામનાથ દાદાથી માંડી અને સોમનાથ સુધી એક પ્રાર્થના કરું કે અમારા બહુચર મંડળની જે ઈચ્છા છે કે અમારે માનું મંદિર બનાવવું છે, રામજી મંદિર બનાવવું છે, એવા એમની જે ઈચ્છા છે એ મારો ઠાકર ને માં બહુચર એકદમ પૂરી કરે એવી પ્રાર્થના કરું. એ થાય જેમ ધુનિકામણમાં એક શિખરે 3 મંદિર છે, એમ અહીંયા જગ્યા છે, એક શિખરે 3 મંદિર થાય. આવી માં અંબાને ખાસ પ્રાર્થના કરું છું કે આ માં આ બધું બને અને આ એક યાત્રાધામ બને. બીજું આમંત્રણ એક પણ દેવા આવ્યો છું કે શરદ પૂર્ણિમાના દિવસે અંબિકા આશ્રમની ધજા ચડાવવા જાડેજા દરબાર ભાદરવાથી આવે છે અને એ ધજા તળાજા ટેબલ બાપુના પેશિયાથી ધામધૂમથી ડીજે સહિત નીકળશે અને 10:30 વાગે નવી કામલોલ કામનાથ દાદાએ આવશે. કામનાથ દાદાએ ધજા આવશે, પેલા જૂની કામલોલ થશે, પછી નવી કામલોલ આવશે. ત્યાં બધાય દીકરીઓ ધામધૂમથી માં અંબાની ધજાના હામૈયા કરજો, ગામ ભેગું થજો અને 11 વાગે જૂના સંગાણા પહોંચશે. 11:30 માં અંબાનું ધ્વજારોહણ થશે, રોપણ થશે. તો એમાં આમંત્રણ પણ આપને આપું છું અને એટલું 100% કહું છું કે દુનિયા જ્યાં હોય ના મને ખબર નથી, પણ નવી કામલોલ બહુચરાજીના શરણે છે એ મને ખબર છે. માં ભગવતીના શરણે કાલે જ ગમાનજીભાઈ આપણી વચ્ચેથી વિદાય લીધી હોય એવા જ આપણે ગોર દાદા મનાભાઈ ગોર અને એવા જ આપણે બટુકભાઈ, આ 3 આત્મા માં બહુચરના દરબારમાં જઈને સ્વર્ગમાં જાય આવી પ્રાર્થનામાં બહુચરને કરું છું. કારણ કે એ પરિવારને ધન્યવાદ એટલે આપું છું. અહીં બેઠા છે એનો પરિવાર બધું મારી બાજુમાં જ બેઠો છે. આવું બન્યા પછી છતાં હાજરી આપી અને એમ કે ખેલ ચાલુ રાખો, આ નવી કામલોલ કરી શકે છે. આ કરી શકે છે. કારણ કે જે બની ગયું એ સુધરવાનું નથી. બની ગયું જે ભાઈ જે કઈ બનાવ બને એ સુધરવાનો નથી, પણ આ બંધ રહે અને એ જે બગડે માના સાનિધ્યમાં એ ન બગડવા દેવા માટે ધીરુબાપાના પરિવારને, હરિભાઈના પરિવારને, ગોરદાદાના પરિવારને મારો અભિનંદન છે, ધન્યવાદ છે. આપ સૌને પણ મારા અભિનંદન છે, ધન્યવાદ છે. આપ સૌને મારા જય સિયારામ, જય બહુચર, જય માતા, જય માતા.